વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2નો અભ્યાસ કરી રહ્યા હતા. તમારા ચેપ્ટર નંબર 2નું નામ હતું કે આપણી આસપાસ શું. તો એની અંદર આપણે ઘણા બધા આવરણો છે આપણા, એના વિશેની તો કે આપણે માહિતી મેળવી હતી. એમ કે આપણો સૌર પરિવાર કઈ રીતે, સૂર્ય કઈ રીતે કાર્ય કરે છે, પૃથ્વી કઈ રીતે કાર્ય કરે છે, એની બધી આપણે શું જોઈ હતી, માહિતી મેળવી હતી એમ. અને પૃથ્વી પર તો કે કયા કયા આવરણો આવેલા છે એમ એની પણ આપણે વાત કરી હતી કે વાતાવરણ છે, જીવાવરણ છે, પછી જલાવરણ છે, મૃદાવરણ છે. આ બધા શું છે, પૃથ્વીના આવરણો છે. તો કુલ પૃથ્વીના આવરણો કેટલા છે, તો કે 4: વાતાવરણ, જીવાવરણ, જલાવરણ અને મૃદાવરણ. બરાબર. એની અંદર આપણે ડિટેલ્સમાં માહિતી મેળવી હતી એમ કે મૃદાવરણ એટલે શું, તો કે એને લિટ્રોસ્ફિયર કહેવાય એમ. અને જેના ઉપર તો કે પૃથ્વીના જે ભાગ ઉપર આપણે વસવાટ કરી શકીએ છીએ એને શું કહેવામાં આવે છે, તો કે એ ભાગને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. હકીકતમાં મૃદ એટલે શું થાય, માટી. અને એ તો કે પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ ધરાવે છે, તો કે 29% જેટલો ભાગ ધરાવે છે. આ બધા વિશે આપણે વાત કરી હતી. ત્યારબાદ તો કે એક અમુક જગ્યાએ તો કે નાના મોટો હોય, પર્વતો હોય, અમુક જગ્યાએ ઉચ્ચ પ્રદેશો હોય, અમુક જગ્યાએ મેદાનો હોય. આ રીતે તો કે અલગ અલગ સપાટી ઉપર આવેલા છે. એક સરખી સપાટી જોવા મળતી નથી મૃદાવરણમાં. બરાબર. એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. અને પૃથ્વીના પેટાળની અંદર જે રહેલા જે ખડકો છે એમ કે એના પીગળેલા રસને શું કહેવાય છે, મેગ્મા એટલે કે ભૂરસ કહેવામાં આવે છે. એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે જોયું હતું જલાવરણ એમ કે જલાવરણ કોને કહેવાય એમ, તો કે પૃથ્વીની સપાટીનો જે નીચાણવાળો ભાગ છે એને શું કહેવાય છે, જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો જલાવરણનો ભાગ કેટલો છે આશરે, તો કે 71% એમ કે એ રોકે છે એમ કે જલાવરણ એમ. એમાં કયા કયા સાગરોનો સમાવેશ થાય છે, મોટા મોટા, તો કે પેસિફિક છે, એટલાન્ટિક છે, હિન્દ છે, આર્કટિક છે. આ બધા તો કે મહાસાગરો એકબીજા સાથે શું છે, જોડાયેલા છે. ત્યારબાદ તો કે કેટલીક જગ્યાએ તો કે 10 થી 11 મીટર ઊંડી શું આવેલી છે, કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ આવેલી છે. મહાસાગરોના તળિયા પણ તો કે પૃથ્વીની સપાટીની જેમ તો કે ઊંચા પહાડો છે, વિશાળ મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, ખીણો છે વગેરે સ્વરૂપના શું હોય છે, બનેલા હોય છે. ત્યારબાદ તમને આપેલું સમજાવ્યું હતું મેં ગયા લેક્ચરમાં કે પૃથ્વી પરનો જે પાણીનો જથ્થો છે કે એનો 97% જે ભાગ છે એ કેવો છે, તો કે સમુદ્રમાં 97% જેટલું પાણી આવેલું છે. બાકી જે 3% રહે છે પાણી, એ જ તો કે મીઠા પાણીનું પ્રમાણ છે એમ કે જેના દ્વારા તો કે આપણે બધા જ તો કે જીવન જીવીએ છીએ અને મીઠા પાણીની ઉપયોગ કરીએ છીએ એમ. કે સમુદ્રમાંથી શું શું મળે છે, તો કે ખનિજો છે, રસાયણો છે, મીઠું છે, પછી માછલા છે. આ બધી વસ્તુઓ મળે છે ને એ કંઈ ને કંઈ યુઝમાં આવે છે. આના વિશે આપણે માહિતી મેળવી હતી જલાવરણમાં. ત્યારબાદ આપણે જોયું હતું તો કે વાતાવરણ એમ કે વાતાવરણ કોને કહેવાય એમ, તો કે પૃથ્વીની ચારે બાજુ છે એ વીંટળાઈને આવેલું જે હવાનું આવરણ છે એમ કે એને શું કહેવાય છે, વાતાવરણ કહેવામાં આવે છે. જે પૃથ્વીની સપાટીથી તો કે 800 થી 1000 કિલોમીટર જેટલું શું હોય છે, વિસ્તરેલું હોય છે. ત્યારબાદ આપણે જોયું હતું કે મૃદાવરણ અને જલાવરણ છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી એમ, પરંતુ વાતાવરણ છે એમ એની અંદર તો કે વિવિધ વાયુઓ હોય છે, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મકણો, આ સૂક્ષ્મ જીવજંતુઓ, આ બધું હોય છે. અને એના કારણે તો કે વાતાવરણ છે કેવું લાગે છે, રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત લાગે છે એમ. અને વાતાવરણ છે ઘન પ્રવાહી અને વાયુ તત્વોનો શું થાય છે, વાતાવરણની અંદર સમાવેશ થાય છે એમ. કે જેમાં 78% જેટલો શું છે, તો કે નાઇટ્રોજન છે એમ, 21%
ઓક્સિજન છે એમ, અને બાકી 1% અંદર તો કે અન્ય ઘણા બધા વાયુઓ આવેલા છે. પૃથ્વીની સપાટી પર આપણે જેમ જેમ ઊંચા જઈએ એમ તેમ તેમ તો કે વાતાવરણની અંદર શું તો કે મોટા ભાગનું પ્રમાણ કેવું હોય છે, ઘટતું જાય છે વાયુનું. ત્યારબાદ જોયું તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ભારે વાયુ કહેવાય એમ, કે એના કારણે તો કે હવાનું જે નીચલું થર છે તેના પ્રમાણમાં શું થાય છે, વધારો થાય છે એમ, અને ઉપર જતાં તે શું થતું જાય છે, ઓછો થતો જાય છે. ત્યારબાદ આપણે વાત કરી હતી ઓઝોન વાયુની એમ, કે અત્યારે આપણે જોઈએ તો આપણને ઘણી વખત આવે છે કે ગ્લોબલ વોર્મિંગની અસર એમ, કે ઓઝોન વાયુ એમ, કે ઓઝોન વાયુનું સ્તર છે એ ધીમે ધીમે કેવું બનતું જાય છે, પાતળું બનતું જાય છે. કે એક વાતાવરણના ઓઝોન વાયુ છે એ સૂર્યના પારજાંબલી જે કિરણો છે એને એ શોષી શકે એટલું એ મહત્ત્વનું છે એમ, પરંતુ આનું પડ ઘટતું જાય છે. એના લીધે આપણને ખબર છે કે આપણા ગરમીનું પ્રમાણ તો કે અત્યારે વધી રહ્યું છે એમ, કે પહેલાં આપણને ખબર છે કે અત્યારે સૂર્ય ઘરડો થતો જાય છે, કે જેના લીધે તો કે વાતાવરણમાં આ ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે. અને આ ગરમીનું પ્રમાણ જો કોઈ શોષી શકતું હોય તો આ ઓઝોન વાયુ છે એ જ શોષી શકે છે, તેના કિરણો છે સૂર્યના કિરણોને એ જ શોષી શકે. અને આ સ્તરની અંદર અત્યારે હાલ શું તો કે મોટા પ્રમાણમાં ગાબડું પડતું હોય એવું જોવા મળે છે. એના વિશેની આપણે વાત કરી હતી એમ. ત્યારબાદ આપણે જોયું હતું કે વાતાવરણમાં મુખ્ય ઘટક કયું છે તો કે પાણી છે એમ, અને ખબર છે કે આપણને કે ગરમીની બાષ્પ બને છે એમ, અને એ તો કે વરાળ સ્વરૂપમાં બને છે ને ભેજ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ભેજ છે એ ભેજના સ્વરૂપો બને છે, અને માનવી ખોરાકની અંદર પોશાક છે, રહેઠાણ છે, રંગ, રૂપ, આર્થિક પ્રવૃત્તિઓ છે એ બધું જ તો કે એમાં ફેલાતું જોવા મળે છે. આમ સૂર્યપ્રકાશ પણ કેવું છે એક અગત્યનું માધ્યમ છે, અને વાતાવરણના માધ્યમને લીધે જ આપણે શું કરી શકીએ છીએ, અવાજને સાંભળી શકીએ છીએ. અને તેથી જ તો કે રેડિયો છે, દૂરદર્શન છે, ટીવી છે, આ બધા જે પ્રસારણોના માધ્યમો છે એ શક્ય બને છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે 4 આવરણો વિશેની આખી તમને પ્રોસેસ આપેલી છે, મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ. હવે આપણે જોવાનો છીએ જે હાલનો આગળનું ટોપિક તમારો છે જે તે એટલે કે જીવાવરણ એમ. જીવાવરણને શું કહેવાય, બાયોસ્ફિયર. બરાબર, ઇંગ્લિશમાં તમને પૂછાઈ શકે કે જીવાવરણને અંગ્રેજીમાં શું કહેવાય, તો બાયોસ્ફિયર. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે એમ, કે તેને શું કહેવામાં આવે છે, જીવાવરણ કહેવામાં આવે છે. તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે જીવાવરણ કોને કહેવાય, તો પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આ ત્રણેય ભાગમાં જે જીવસૃષ્ટિ વ્યાપી છે તેને શું કહેવાય છે, જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી પર જીવાવરણ છે એ મહત્ત્વનું આવરણ છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને શું કહીએ છીએ, આપણે જીવાવરણ કહીએ છીએ. પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ છે, પ્રાણીઓ છે, જીવજંતુઓ છે અને માનવોનો શું થતો રહેલો છે, સમાવેશ થાય છે. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી જે ચીજ વસ્તુઓ છે એ જીવાવરણમાંથી શું કરીએ છીએ, પ્રાપ્ત કરીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી શકતા નથી. આપણા અસ્તિત્વનો અને નિર્વાહનો આધાર કોણ છે, જીવાવરણ છે. કે જીવાવરણને 2 ભાગમાં વહેંચી શકાય. પહેલું અજૈવિક અને બીજું શું તો કે જૈવિક એમ. કે અજૈવિક વિભાગમાં શું આવે તો કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો શું કરવામાં આવે છે, અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે જૈવિક વિભાગમાં વનસ્પતિ છે, પ્રાણીઓ છે અને સૂક્ષ્મ જીવાણુઓના અભ્યાસનો શું થાય છે, સમાવેશ કરવામાં આવે છે. તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે જીવાવરણને કેટલા ભાગમાં વહેંચી શકાય, તો કયા ભાગમાં, કેટલા ભાગમાં, 2 ભાગમાં. કયા કયા, પહેલું જૈવિક અને બીજું અજૈવિક એમ. અજૈવિકમાં શું આવે તો કે મૃદાવરણ છે, જલાવરણ અને વાતાવરણનો શું કરવામાં આવે છે, અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે જૈવિકમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે,
તો વનસ્પતિ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મ જીવજંતુઓ છે વગેરેનો શું કરવામાં આવે છે? અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ તમને આપેલું છે કે માણસ છે એ પોતાના કાર્યોથી પૃથ્વીને ખરાબ કરે તો આ આવરણોને કઈ રીતે નુકસાન થાય ખરું? આવો તમને ક્વેશ્ચન કર્યો છે કે જો માણસ હોય એ પોતાના કાર્યોથી પૃથ્વીને ખરાબ કરે તો વાતાવરણને નુકસાન થવાનું છે કે કઈ રીતે? તો કે હવાનું પ્રદૂષણ તો કે ફેલાય એમ, કે જેના લીધે તો કે આપણને ખબર છે કે માનવ જીવનની જે સૃષ્ટિ છે એ આપણું માનવ જીવનની જે લાઈફ સાયકલ છે એ તો કે વેરવિખેર થઈ જાય એમ. એટલે કે વાતાવરણના જો પૃથ્વીના આવરણોને જો આપણે ખરાબ કરીએ તો આપણી લાઈફ જે જીવનશૈલી છે એ જ તો કે મુસીબતમાં મુકાઈ જાય એમ. કે જો તમને અહીંયા આપેલા છે પર્યાવરણના ઘટકો એમ, કે જૈવિક અને અજૈવિક એમ, કે પ્રાકૃતિક રીતે કોઈ પણ વસ્તુ થાય તો એ તો પ્રાકૃતિક છે એટલા માટે, બાકી માનવ નિર્મિત વસ્તુઓ થવી ન જોઈએ એમ. ત્યારબાદ તમને આપેલું છે જો અહીંયા બધું આ ખેતી કરે છે, આવરણો પરની અસરો આપેલી છે કે કઈ કઈ આવરણોની અસરો થાય છે. તો માણસ છે એ સ્વવિકાસ માટે તો કે કેટલીક પ્રવૃત્તિઓ જાણીએ અજાણીએ કરે છે કે તેનાથી તો કે વિવિધ જે આવરણો છે ને કે એની સમતુલા કેવી થઈ જાય છે? જોખમાઈ જાય છે એમ. જેમ કે ખનિજો છે એને મેળવવા માટે વધુ પડતું ખોદકામ એમ, ભૂમિગત અણુ પરીક્ષણો એમ, કે ખનિજ તેલ શોધવા ખૂબ ઊંડું સારકામ કરાવવું એમ, વધુ પડતા પાતાળ કૂવાઓ ઉગાડવા એમ, જેવી પ્રવૃત્તિઓ છે એ કરીએ તો મૃદાવરણ શું થઈ જાય છે? જોખમાઈ જાય છે. આપણને ખબર છે કે આ બધી વસ્તુઓ આપણે કેટલું ઊંડે સુધી ખાઈ ઉગાડવામાં આવે એમ, કેટલા ફીટ સુધી, ત્યારે તો કે આપણને આ જે ખનિજો ને એ બધી વસ્તુઓ છે એમ કે સોનું છે, હીરા છે, પેટ્રોલિયમની ખનિજ પેદાશો છે આપણી, એ બધી આપણને મળે છે એમ. પરંતુ આ એ શું છે તો કે એક માઠી અસર છે એમ, કે મૃદાવરણનું જે આવરણ છે એમ એને એ ખૂબ જ તો કે હાનિ પહોંચાડતી અસર છે. ત્યારબાદ જોઈએ તો શહેરો અને ગામડાઓની જે અશુદ્ધિઓ છે એમ, કે તેમજ ઔદ્યોગિક કચરાઓ ઠલવાતા આપણા જળાશયો છે એ કેવા બને છે? ગંદા બને છે. ગરમી વધવાથી તો કે ધ્રુવ પ્રદેશોનો બરફ શું થવા લાગે છે? પીગળવા લાગે છે. અને જેના લીધે તો કે જહાજોના નકામા તેલ વહેવાના કારણે તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીના નિકાલથી એમ કે દરિયાઈ જીવો પણ શું પામે છે? નાશ પામે છે. કે જે પણ એક શું છે દરિયાઈ જીવો જો નાશ પામે તો એ પણ એક આપણા જીવન વ્યવહાર માટેની એક માઠી અસર કહેવાય એમ. કે ત્યારબાદ જોઈએ ને તો જલાવરણ છે ને એ ખતરારૂપ છે એમ, કે ઉદ્યોગો છે, કારખાના છે, પછી પાવર સ્ટેશનો છે અને વાહનો દ્વારા જે દૂષિત હવા છે એમ કે એ વાતાવરણમાં શું થાય છે? ભળે છે એમ. અને વધુ વાહનોની અવર જવરવાળા વિસ્તારો હોય એમ કે એમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ શું થાય છે? વધે છે એમ. અને વૃક્ષો કાપવાથી તો કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ વધે છે એમ. આપણને ખબર છે કે વૃક્ષો ન હોય તો આપણું જીવન શક્ય જ નથી એમ. કેટલા બધા વૃક્ષો છે એ કેવા છે? ઉપયોગી છે એમ. કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા તો કે પૃથ્વી પર શેનું પ્રમાણ વધે છે? તો કે ગરમીનું પ્રમાણ પણ વધે છે. અને આ રીતે તો કે વાતાવરણ છે એના પર તો કે માનવીની પ્રવૃત્તિની શું થાય છે? માનવ પ્રવૃત્તિઓની અસર થાય છે એમ. પર્યાવરણના શોષણના ભોગે કુદરતી પોષક કડીઓ છે કે એ શું થઈ જાય છે? જોખમાય છે. અને જે તો કે જીવાવરણ માટે કેવું છે? એકદમ નુકસાનકારક છે એમ. આપણને ખબર છે કે આપણે મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, જેના લીધે તો કે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું જો કંઈ પણ શોષણ કરતું હોય ને તો એક જ માધ્યમ છે એમ કે વૃક્ષો એમ, કે પોતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ અને આપણને તો કે ઓક્સિજન વાયુ આપે છે એમ. કે આ તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું જે આ ચેપ્ટર છે એમ કે એ પૂર્ણ થાય છે એમ. કે આપણે એની અંદર જોયા કે 4 આવરણો,
વાતાવરણ, મૃદાવરણ, જીવાવરણ અને જલાવરણ એમ કે આ છે એ આપણા જીવન સાયકલ એટલે કે લાઈફ સાયકલને ખૂબ જ અસર કરતા એ મહત્ત્વના તો કે શું છે પરિબળો છે. તો અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના ચેપ્ટરની શરૂઆત કરીશું. ત્યાં સુધી થેન્ક યુ બાળ મિત્રો.